નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે જે કિરણ ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ પર. અને અમે આવ્યા છે મિત્રો આપના માટે ખુશ ખબર લઈને. કારણ કે મિત્રો આપની આતુરતાનો અંત આવી ગયો છે. કારણ કે પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ માટેની 858 જેટલી હથિયારી, બિન હથિયારી અને જેલ પીએસઆઈ માટેની બમ્પર ભરતી જાહેર કરી દીધી છે, જેના ફોર્મ ભરવાના 3 ડિસેમ્બરથી શરૂ થશે અને છેલ્લી તારીખ ફોર્મ ભરવાની છે મિત્રો 23 ડિસેમ્બર. યાદ રાખજો પારસભાઈ, ફોર્મ ભરવાની તારીખ શરૂ થશે 3 ડિસેમ્બર થી. અને સાહેબ ખાલી પોલીસ ભરતી, હા ખાલી પોલીસ ભરતી, ખાલી પીએસઆઈ નહીં સાહેબ, કોન્સ્ટેબલ ના પણ ફોર્મ ભરવાના 3જી તારીખે શરૂ થાય. સાહેબ પીએસઆઈ ની ભરતીનો આરઆર આવી ગયો છે જી, બરાબર છે. જે જૂનો સિલેબસ હતો એ જ મુજબનો આખો સિલેબસ છે. એમાં કઈ અપડેટ કરવામાં એક થોડા ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે જી, બરાબર છે. એની ઉપર આપણે ખાસ નવા આરઆર ઉપર ચર્ચા કરી લઈએ સાહેબ. અને પોલીસ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જે લોકો પીએસઆઈ નું ફોર્મ ભરવાના છે એ લોકોને અમારો આ વિડીયો તમે શેર કરી દેજો બરાબર છે. અને આગામી સમયમાં અમે અલગ અલગ વિડીયો તમારા માટે સ્પેશિયલ લઈને આવવાના છીએ બરાબર છે. તેથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પણ ખાસ વાત આપણે પીએસઆઈ ના જે આરઆરમાં ફેરફાર કર્યો એના વિશે વાત કરશું. બાકી જનરલ કેવું છે કે ગયા વખતની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર છે. ખુશ ખબર એવા સાહેબ કે એનો સિલેબસ છે, એટલે એક વખત તૈયારી કરી છે પાછી મહેનત કરવાની જરૂર નથી. પાછી મહેનત નહીં, પણ સાહેબ રિવિઝન કરવું પડે. ઓલી વખતે ક્યાં ખામી રહી ગઈ છે ઈ જોવી પડે, ક્યાં માર્ક મારા કપાણા છે બરાબર છે, ક્યાં મને ઓછું પડ્યું હતું બરાબર, એ બધી વસ્તુઓ જોવી પડે. અને ભાઈ ટુ ધ પોઈન્ટ કામ કરવું પડશે બરાબર છે. તો ચાલો પહેલા આપણે સાહેબ ભરતીના આરઆર ઉપર નજર મારી લઈએ. પરીક્ષા પદ્ધતિ સાહેબ, આ પરીક્ષા પદ્ધતિ ગયા વખતે હતી એમ જ છે. પહેલા શારીરિક, પછી એમસીક્યુ, અને વર્ણનાત્મક. એટલે કે ભાઈ શારીરિક કસોટી અને એમસીક્યુ ને વર્ણનાત્મક એક જ દિવસમાં લેવાય છે. એટલે કોઈ અલગથી એનો કોન્સેપ્ટ નથી. આપણે જયારે એગ્રીકલ્ચર ની પરીક્ષાઓ હતી ત્યારે આવું એક એરર આવ્યો હતો કે ભાઈ આવું એક આરે લેવાય, પણ હજી એની મેન્સ લેવાની નથી. એની મેન્સ અલગ દિવસે હતી. પણ આની જે પરીક્ષા છે તેમાં એક જ દિવસે એમસીક્યુ અને એક જ દિવસે વર્ણનાત્મક લેવાય છે પરીક્ષા બરાબર છે. 3 તારીખે જાહેરનામું બહાર પડશે, એટલે પાછા આપણે આવશું, દરેક મુદ્દા ઉપર ચર્ચા કરશું. આજે આપણે ખાસ વાત કરવાની આરઆર ઉપર બરાબર છે. અને વિદ્યાર્થી મિત્રોને આપણે આરઆર ની સમજ આપી દઈએ સાહેબ, એટલે આગળ માટે તૈયારી કરવી સરળ થઈ જાય છે બરાબર છે. તો પહેલા મિત્રો આપણે વાત કરીએ શારીરિક કસોટીની, જેમાં પહેલું કામ તમારે કરવાનું છે તમારી દોડ, તમારી રફતાર તમારે સાબિત કરવાની છે મિત્રો. જ્યાં મેલ માટે મિત્રો 5000 મીટર એટલે કે 5 કિલોમીટરની વાત કરી છે, જે પૂરું કરવાનું છે 25 મિનિટમાં. સાહેબ આ જે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે 25 મિનિટમાં તમારે પૂરું કરી દેવાનું. આજથી ઘણા સમય પહેલા સાહેબ જ્યારે પીએસઆઈ ની ભરતી આવતી બરાબર છે, ત્યારે એને માર્ક આપવામાં આવ્યા હતા. હવે તો ખાલી તમારે ક્વોલિફાય થવાનું છે. તમે ભાઈ 21 મિનિટમાં દોડી જાઓ તો 50 માર્ક આપશો સાહેબ. આખું કોન્સેપ્ટ જ નીકળ્યું. આ સાહેબ જે પરીક્ષા છે ને ઈ સ્પીડ અને સ્ટેમિનાની બરાબર, સ્પીડ હોવી જોઈએ અને સ્ટેમિના હોવો જોઈએ. 25 મિનિટ સુધી રનિંગ કરવાનો તમારો સ્ટેમિના હોવો જોઈએ બરાબર. તમારે 5000 મીટર એટલી વખતમાં પૂરી કરવાની. અને આના માટે પણ આપણે ખાસ અલગ અલગ વિડીયો પણ બનાવવાના છીએ કે ભાઈ રનિંગ ની ટિપ્સ માટેના વિડીયો પણ આવશે. એટલે ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાહેબ. અમે ખાસ એટલા માટે કહીએ છીએ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું કે તમારા સુધી દરેક માહિતીઓ પહોંચતી જાય. યોગ્ય માહિતી, યોગ્ય માહિતીની વાત કરીશ. હા સાહેબ, કારણ કે અત્યારે કેવું છે ભાઈ કે મોબાઈલ આવી ગયો છે, કોઈ પણ માહિતીઓ દે છે સાહેબ. અમે 2009 થી આ ફિલ્ડ ની અંદર કાર્યરત છીએ બરાબર છે. અત્યારે કોન્સ્ટેબલ સાહેબ હજારોની સંખ્યામાં કોન્સ્ટેબલ, પીએસઆઈ, હાલ અમારા સફળ ઉમેદવારો સરકારશ્રીમાં પીએસઆઈ થી લઈને પીઆઈ, ડીવાયએસપી, કોન્સ્ટેબલ થી લઈને ડીવાયએસપી સુધી ફરજ બજાવી રહ્યા છે. એટલે આપણે વિદ્યાર્થીઓને ટુ ધ પોઈન્ટ માહિતી આપશું સાહેબ. ફિમેલ માટે વાત કરીએ પારસભાઈ, તો ફિમેલ માટે 1600 મીટર એટલે કે 1.6 કિલોમીટર 9.5 મિનિટમાં પૂરું કરવાનું છે. અને જો કોઈ એક્સ સર્વિસમેન છે આર્મીમાં છે બરાબર, તો એમણે 2400 મીટર એટલે કે ઓલમોસ્ટ 2.5 કિલોમીટર 12.5 મિનિટમાં પૂરું કરવાનું રહેશે બરાબર છે. એટલે આનો મતલબ એવો થાય સાહેબ કે અત્યારે શિયાળો ચાલુ છે, રનિંગ ચાલુ કરી દેવાય અને ટૂંક સમયમાં શિયાળામાં જ ફિઝિકલ લેવાઈ જાય એવું કહે છે. એટલે સાહેબ જાગ્યા ત્યારથી હવાય કાલથી જ
શરૂ જ કરી કરી દો દેવો, દોડવાનું. બરાબર છે, દોડવું જ પડે, બીજો કોઈ ઓપ્શન જ નથી આપણી પાસે. પછી એના પછી ભારતભાઈ વાત કરી છે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટની. હા બરાબર છે, તેની અંદર આપણને હાઈટ અને ચેસ્ટ ફૂલેલી અને ફૂલ્યા વિનાની. હા, સર. એમાં એસટી કેટેગરી માટે થઈને હા હાઈટ આપણને આપી છે 162 હા. સેન્ટીમીટરની. ફૂલ્યા વિનાની ચેસ્ટ હોવી જોઈએ 79 સેન્ટીમીટર અને ફૂલ્યા પછી 5 સેન્ટીમીટર વધારે એટલે કે 84 સેન્ટીમીટર. હા બરાબર છે સાહેબ. અને કેન્ડિડેટ એક્સેપ્ટ શેડ્યુલ ટ્રાઇબ્સ એટલે કે એસટી સિવાય માટે હા મિનિમમ હાઈટ હોવી જોઈએ 165. બાકી ચેસ્ટ ઇન્ફ્લેટેડ અને ડિફ્લેક્ટેડ માટે કોઈ બીજા ફેરફાર નથી મિત્રો. આ જે છે આખી વસ્તુ ફિઝિકલ સ્ટાન્ડર્ડ, Yes. બરાબર, એ એક વખત આપણે ખાસ જોઈ લેવું જોઈએ કે આપણી હાઈટ height કેટલી થાય છે, આપણી આપણે chest height- હા કેટલી છે. હા, જેથી કરી અને આપણે આપણો સમય ના બગાડીએ. યસ જો આપણી હાઈટ થતી ન હોય, Yes. બરાબર છે, Yes. તો આપણે આની બદલે અત્યારે ઘણી બધી સરકારશ્રી દ્વારા ભરતી આવે છે સાહેબ. એના ઉપર ફોકસ એના ઉપર ફોકસ કરાય, Yes, બરાબર છે, 100%. બરાબર. એટલે સ્પેશિયલી ક્યારે કઈ ભરતી આવી છે મિત્રો ઈ આપણે જાણવા માટે આપણા માટે એક સરળ રસ્તો છે. માત્ર ને માત્ર ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે. હા. નોટિફિકેશન નું બટન પણ ક્લિક કરી દેવાનું એટલે તમને માહિતી મળતી રહે. એટલે સાહેબ આ છે એ મેલ કેન્ડિડેટ માટે, Yes. આ જે હાઈટ છે, ચેસ્ટ છે, Yes. આપેલું. હવે આપણે વાત કરીએ ફિમેલ ફિમેલ માટે કેન્ડિડેટ, બરાબર ફિમેલ છે? માટે ચેસ્ટ માટે કોઈ નિયમો નથી હા. પણ હાઈટ નો મર્યાદા છે કે એસટી માટે થઈને 150 અને એસટી સિવાયના કેન્ડિડેટ હા. માટે 150 સેન્ટીમીટર ની હા, હાઈટ હોવી 155 સાહેબ. બરાબર. એસટી માટે 150 હા. અને એ સિવાય માટે 155 સેન્ટીમીટર મિત્રો. સાહેબ આ બધી કોમન માહિતીઓ છે, જાહેરનામું આવશે એમાં પણ આપેલી હશે. Yes. પણ આપણે 100%. મહત્વના મુદ્દે બીજું કે આરઆર છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલો છે. Yes. એટલે અમારી ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરશો, જેમાં તમને કરંટ અફેરના પ્રશ્નો મળે છે, આવી કોઈ જાહેરાતો આવે છે તો તેના વિશેની વિગતો મળે છે. સમયાંતરે હા. બધું જ એ લોકોને તૈયાર રોજ અમારી કરંટ તૈયાર મળે અફેર્સની જે મેન પોસ્ટ હોય, જે મહત્વના રોજે રોજ કરંટ હા. અફેરમાં બનાવ બન્યા હોય, Yes. એ પણ આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપરથી તમને સીધા ટેલિગ્રામમાં પણ મોકલી દેવામાં આવે છે, વોટ્સઅપની કોમ્યુનિટીમાં પણ મોકલી દેવામાં આવે છે. પછી મિત્રો આપણે વાત કરીએ લેખિત પરીક્ષા. હા હા તો મિત્રો એ લેખિત પરીક્ષાની અંદર આપણી માટે 2 પેપર લેવાના છે. એક એમસીક્યુ પ્રકારનું જનરલ સ્ટડીઝ નું પેપર હશે હા. અને બીજું પેપર હશે ગુજરાતી અને અંગ્રેજી લેંગ્વેજ ભાષાનું. હા. ઈ ડિસ્ક્રિપ્ટિવ એટલે કે લેખિત, વર્ણનાત્મક પેપર વર્ણનાત્મક. લેવાનું. આ જે પેપર છે એ એમસીક્યુ રહેવાનું છે. Yes, પહેલું પેપર એટલે સાહેબ MCQ. આ છે એ કોણ બનેગા કરોડપતિ, પહેલું હા, પેપર, હા. બરાબર છે. અને બીજું પેપર છે એ તમારે તમારી લેખિત લેખિત પરીક્ષાઓ લખવાનું રહેશે, ડિસ્ક્રિપ્શન આપવાનું Yes. રહેશે. Yes. એટલે સાહેબ અહીંયા એક ખાસ વાત ઈ કરવાની છે જી કે પહેલા પેપરમાં એટલી મહેનત કરવાની, બીજા પેપરમાં એટલી મહેનત કરવાની. ટોટલ 300 માર્કનું પેપર, યસ બરાબર. ટોટલ બે પેપર થઈને ટોટલ 300 માર્ક. yes. અને કલાક બે પેપર માટે તમને 3 કલાક આપવામાં આવશે. આમાં 200 ક્વેશ્ચન એમસીક્યુ છે એટલે 3 કલાક, યસ બરાબર છે સાહેબ. જીપીએસસી છે ક્લાસ 1 2 એમાં 200 માર્કનું પેપર, એમાંય 3 કલાક આપવામાં આવે છે. 100%. એની સામે માની લ્યો સાહેબ નાયબ મામલતદાર હોય છે, એસટીઆઈ હોય છે ને, તો એ 200 માર્કનો 120 જ મિનિટ આપે યસ છે. આમાં 3 3 કલાક આપેલી છે એટલે આપણને પૂરતો સમય પણ સમય પોલીસ ભરતી બોર્ડ આપી રહી છે, બરાબર છે. અને 100 માર્કનું છે. અને સાહેબ આમાં પણ ઘણું છે, ઇંગ્લિશ ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ સાંભળી Yes. અને વિદ્યાર્થીઓને બીક લાગી જાય, હા બરાબર છે. પણ યોગ્ય આયોજન તૈયારી તમને ચલો. સારા માર્ક અપાવી હા શકે. સારા. આપણે સાહેબ આના વિશે આગળ ડીપમાં વાત કરી લઈએ, બરાબર છે. પહેલું પેપર હા MCQ 200 ગુણ 200 પ્રશ્ન, દરેક ગુણ દીઠ પ્રશ્ન દીઠ એક એક ગુણ mark. લેવાનો છે અને નેગેટિવ માર્ક લેવાનું છે 0.25. સમય રહેશે 3 કલાકનો. આ જે પહેલું પેપર છે મિત્રો એ 2 પાર્ટમાં ડિવાઇડેડ હશે, પાર્ટ A અને પાર્ટ B. બરાબર છે, પાર્ટ સાહેબ. A જે છે મિત્રો એમાં રીઝનિંગ અને ડી એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશન રહેવાશે અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ જેને આપણે ગણિત કહી શકાય. હા હા બંનેનું મિત્રો ભારણ અહીંયા 50 માર્કનું છે એટલે ટોટલ મિત્રો 100 માર્કનો પાર્ટ એ રહેશે. પહેલું પેપર જે 200 માર્કનું છે એ 2 ભાગમાં ડિવાઇડેડ છે. હા. પાર્ટ એ જે છે મિત્રો એ 100 માર્કનો, ટૂંકમાં કહીએ તો મેથ્સ અને રીઝનિંગ. હા. પણ મિત્રો અહીંયા તમારે આ પાર્ટ એમાં 40% ગુણ મેળવવા ફરજિયાત ફરજિયાત રહેશે.
ફરજિયાત 40% ગુણ મેળવવાના છે. એટલે સાહેબ આને સામાન્ય ભાષામાં સમજાવું ને જી કે કુલ 200 માર્કનું પેપર ધોરણ 10 ની જ્યારે તમે પરીક્ષાઓ દેતા હો જી ત્યારે કેમ એમાં A, B અને C એવા પાર્ટ આવતા હોય છે યસ બરાબર. એમ જ આ પહેલા 200 માર્કની અંદર પાર્ટ A અને પાર્ટ Part B B. એમ બંને પાર્ટ કરી દીધા છે. યસ આ બંને પાર્ટની અંદર વિદ્યાર્થીએ 40% લેવા કમ્પલસરી છે જી. બરાબર. અને એમાં પહેલા પાર્ટનો મહત્વનો ટોપિક એ છે 100 માર્કનો બરાબર છે. Yes. એટલે કે પહેલા પાર્ટનો મહત્વનો ટોપિક છે મેથ્સ અને રીઝનિંગ અને એમાં તમારે 40 માર્ક લેવા કમ્પલસરી છે. બીજું વિદ્યાર્થી મિત્રો આમાં 0.25 છે. Yes. જો તમે કોઈ Negative. ખોટો જવાબ આપો છો તો તમારા 0.25 બાદ થઈ અને જો તમે જવાબ નથી આપતા તો તમારે ઈ ઓપ્શનનો ઉપયોગ કરવાનો રહેશે બરાબર છે. ખાસ જોવાનું. પાર્ટ બી ની વાત કરીએ મિત્રો હા. તો એમાં આપણને આપ્યું છે ભારતનું બંધારણ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન, કુલ 25 25 માર્કનું. હિસ્ટ્રી, જીઓગ્રાફી એન્ડ કલ્ચરલ હેરિટેજ હા, એ પણ 25 માર્કનું, કરંટ અફેર્સ એન્ડ જનરલ નોલેજ એ પણ 25 માર્કનું, એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ઇકોનોમિક્સ એ બધું 25 માર્કનું. સાહેબ આની અંદર ખાસ જોવા જઈએ તો 1 વિષય 2 વિષય 3 વિષય 4 5 6 7 8 અને 9 10 વિષયનો સમાવેશ અલગ અલગ રીતે કરવામાં આવેલો છે બરાબર છે. એમાં પાર્ટ 3 છે જે એ કરંટ અફેર ને જીકે છે. બીજું કે હિસ્ટ્રી, જીઓગ્રાફી ને કલ્ચર આ ત્રણેયનું ભારણ 25 માર્કની અંદર આવરી લેવામાં આવ્યું. આમાં પણ સેમ જ સિસ્ટમ 40% માર્ક લેવા ફરજિયાત. 0.25 નેગેટિવ માર્કિંગ Yes. બરાબર. અને ઈ ઓપ્શન હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બંનેની અંદર 40% લેવા જરૂરી. માની લ્યો કે આ બધાય પોર્શન તમારા જબરજસ્ત છે યસ અને 100 માંથી તમને 90 માર્ક આવે છે. પણ મેથ્સ અને રીઝનિંગ માં જો તમને 39 આવ્યા તો તમારું નામ આવવાનું નથી. નથી યસ બરાબર છે. એટલે તમારા માટે મેથ્સ ને રીઝનિંગ ખૂબ જ મહત્વનું રહેશે યસ બરાબર છે. અને એની પ્રેક્ટિસ કરવી ખૂબ જ મહત્વની રહે. એના પછી મિત્રો વાત કરીએ વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ પેપરની. હા. કુલ 100 માર્કનું પેપર છે, સમય 3 કલાક રહેશે, જેની અંદર ગુજરાતી 70 માર્કનું રહેવાનું છે અને અંગ્રેજી 30 માર્કનું. એટલે કે ગુજરાતી મીડિયમમાં ભણેલા હોય અને કદાચ અંગ્રેજી થોડું ઓછું હા. ફાવતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી મિત્રો. એવી બીકે કે ફોર્મ આપણે કેમ ભરવું, આપણાથી અંગ્રેજી ભેગું નથી થતું, તેવું મૂંઝાવાની જરૂર નથી. ગુજરાતી 70 માર્કમાં છે મિત્રો અને અંગ્રેજી માત્ર 30 માર્કની. અહીંયા સાહેબ એક બીજી વાત કરી દઉં કે આની જે પરીક્ષા છે ઓલામાં બેમાં જો 40% આવશે જી. તમારા પેપર તો ભરવાનું જ છે જી પણ જો તમે 40% તમારે એમાં આવ્યા નથી તો તો આ તમારું બીજું પેપર check ચેક જ નહીં નહીં થાય. યસ મિત્રો, એટલે પેપર બંને એક જ દિવસે લેવાશે. તમે પાર્ટ એ અને પાર્ટ બી એટલે કે પેલું એમસીક્યુ વાળું પેપર છે એમાં 40% ગુણ પ્રાપ્ત કરશો હા. તો તમારું બીજું પેપર ચેક થશે મિત્રો. અને સાહેબ અત્યારે આ હાલ જે પીએસઆઈ ને કોન્સ્ટેબલ નું રિઝલ્ટ બાકી છે જી અત્યારે જી. પીએસઆઈ ના રિઝલ્ટમાં ખાસ વાત એ જ થઈ ગઈ છે જી. કે 40% લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધી ગઈ. યસ એટલે મેન્સના પેપર ચેક કરવામાં થોડોક સમય ગયો. Yes. એટલે સરકારે શ્રીએ પોલીસ ભરતી બોર્ડે થોડોક આરઆરમાં ફેર કર્યો સાહેબ. ઈ ફેર એવો કર્યો કે જે સંખ્યા વધારે હશે જો 40% મેળવનારની સંખ્યા વધારે હશે તો જે તે જગ્યાના 20 ગણા ઉમેદવારને પાસ કરવામાં આવશે. યસ એટલે સાહેબ સિમ્પલ ભાષામાં કહીએ હમ. તો ટોટલ 900 જગ્યા છે. હા 858 છે. હા બરાબર છે. Yes. તો ઈ 858 ના 20 ગણા ઉમેદવારોને જ પાસ કરશે એટલે એમાં પણ હવે મેરિટ બનશે. યસ 100%. બરાબર છે. 100%. એટલા માટે બધા વિદ્યાર્થી એટલે કેવું થઈ ગયું સાહેબ ખબર છે કે ખાલી 40% લીધા નહીં થવાય. હા તમારે સાહેબ, હા. હવે જેટલો આગળ નંબર આવે ને એ ફાયદામાં ઈ ફાયદામાં છે સાહેબ. ઈ સ્કોર કરી શકશે. માની લ્યો 40% આવી ગયા Yes. તો તમને એમ થાય કે હું બીજું પેપર મારું ચેક થાય તો એવું એવું શક્ય શક્ય નથી. નથી મિત્રો. બરાબર છે. આજે આપણે વાત કરી દઈએ ડિસ્ક્રિપ્ટિવ કે જે 100 માર્કનું રહેવાનું છે મિત્રો. હા. 3 કલાક છે. 3 કલાકમાં પાર્ટ એ ગુજરાતી લેંગ્વેજ 70 માર્ક, એમાં નિબંધ લેખન, પ્રિસાઇઝ રાઇટિંગ, કોમ્પ્રિહેન્શન, Report રિપોર્ટ રાઇટિંગ writing અને letter રાઇટિંગ રહેવાનું છે મિત્રો. સાહેબ આના
ઉપર માર્ક આપેલા છે Yes. એસએસસી એના 30 માર્ક એટલે નિબંધના પ્રેસિરાઇટિંગ એટલે સંક્ષેપીકરણ Yes. એના 10 માર્ક કોમ્પ્રિહેન્શન એટલે ફકરા ઉપરથી જવાબ દેવાના આપવાના 10 માર્ક બરાબર છે પછી રિપોર્ટ રાઇટિંગ writing. અહેવાલ આપવાનો છે યસ અહેવાલના 10 બરાબર અને લેટર બરાબર એના 10 આ તો 10. દરેકના પર્ટિક્યુલર માર્ક આપેલા છે Yes. એટલે ઈ જ રીતે 70 સાહેબ માર્ક હા 70 માર્ક ગુજરાતીના થઈ ગયા હા બરાબર છે એટલે કે 70% હા અને એ જ રીતે પાર્ટ બી ઇંગ્લિશ છે મિત્રો હા. એમાં પ્રિસાઇઝ Precise રાઇટિંગ એટલે કે તમારું સંક્ષિપ્તીકરણ 10 માર્ક કોમ્પ્રિહેન્શન ફકરા ઉપરથી જવાબ 10 માર્ક અને ટ્રાન્સલેશન ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ એટલે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાના 10 માર્ક એટલે 30% માર્ક થઈ ગયા તમારા અંગ્રેજી અંગ્રેજીના. ભાષાના મિત્રો આમ ટોટલ તમારું 70 અને 30 100 માર્કનું paper. વર્ણનાત્મક ડિસ્ક્રિપ્ટિવ પેપર તૈયાર થવાનું છે મિત્રો અને સાહેબ આમાં પણ 40% જરૂરી છે જરૂરી છે મિત્રો બરાબર છે જોઈ લ્યો અહીંયા આપણે ફરીથી એ વાતને બરાબર લખી નાખી છે કે Yes. પેપર 1 જનરલ સ્ટડી એમસીક્યુ માટે લાયક ધોરણ ભાગ 1 અને ભાગ 2 અલગથી ઓછામાં ઓછા 40% ગુણ હોવા જોઈએ અહીંયા વધારાની વિગત ઈ કે 40% માં ઉમેદવારો Yes. ની સંખ્યા જો વધી જાય તો તો 20 સરકાર ગણાને 20 ગણાને પાસ કરવામાં આવશે તો મેરિટ બનશે Yes. બરાબર આ ખાસ વાત પછી બીજું પેપર ગુજરાતી ને અંગ્રેજી જે એમાં કૌશલ્ય 40% ગુણ લેવા હા હા જરૂરી થઈ જાય અને સાહેબ આ બંનેના પેપર અગાઉ લેવાઈ ગયેલા છે યસ બરાબર છે એટલે ત્યારે તૈયારીની શરૂઆત કરો બરાબર ત્યારે એની અગાઉના પહેલા પેપર- અગાઉનું પેપર એકવાર એનાલિસિસ કરી લેવું જરૂરી ખૂબ જ છે. જરૂરી છે યસ બરાબર છે. પરેશભાઈ આપણે કહી દઈએ કે વિદ્યાર્થીઓ છે સાહેબ એને તૈયારી કરવી છે હા. તો જે કેરિયર ઓનલાઈન કેવી રીતે ઉપયોગી થવાનું છે સાહેબ જય કેરિયર ઓનલાઈન માં આના માટેનો સ્પેશિયલ કોર્સ આવવાનો છે ઓકે ગુડ બરાબર છે યુટ્યુબ ઉપર આના માટેના અલગ અલગ વિડીયો આવવાના છે એમના Okay, માટે okay. બરાબર છે એમના માટે એમસીક્યુ ના સ્પેશિયલ વિડીયો આવશે સમયાંતરે યસ એને શું શું કરી શકાય Okay. તેના માટેની એને ટુ ધ પોઈન્ટ માહિતી આપવામાં આવશે Very good, sir. બરાબર Very છે good. તો આ રીતે આપણે એને એક એક તબક્કાવાર ઓકે જરૂર જણાય જ્યાં સુધી માની લો કે સાહેબ રોજ નહીં સમજો તમે જી પણ જ્યારે જરૂર જણાય ત્યારે આપણે એને લાઈવ આવી અને એને અપડેટ આપતા રહેશું સાહેબ યસ તો મિત્રો આપના માટે થઈને ખૂબ સારા સમાચાર છે કારણ કે જે કેરિયર ઓનલાઈન આપના માટે લઈને આવવાનું છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટેનો સંપૂર્ણ વિડિયો રેકોર્ડેડ કોર્સ હા. સાથે મિત્રો એ પણ નજીવી કિંમતમાં આપને મળશે પ્લસ જે કેરિયર ઓનલાઈન ની આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આપને સમયાંતરે વિડિયો લેક્ચર્સ પણ મળવાના છે જરૂર જણાય ત્યારે લાઈવ લેક્ચર્સ માટે પણ મળશું મિત્રો તો આવી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો મિત્રો ફરીથી મળશું આપની સાથે એક નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપો અસ્તુ જય જય હિન્દ હિન્દ